કામ ચાલુ હતું જો અત્યારે વરસાદ આવી ગયો છે મિત્રો। જો આ લાદીના કારીગર છે તો કોઈને જો મકાનમાં હે ને લાદી ચોટાડવી હોય તો આમનો કોન્ટેક્ટ કરજો। કંઈક આવું ફિનિશિંગ આવ્યું છે અને જો આ પટ્ટો રાખ્યો છે એટલો। જય માતાજી યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આપણા 10 દિવસના ચેલેન્જનો આજ છે 8મો દિવસ અને અત્યારે કામ ઉપરનો બ્લોગ ફરી શરૂ કરું છું ને પાણી પીવે છે અને આપણે જો અત્યારે અહીંયા ડિઝાઇન કરવાની છે પટ્ટામાં। અત્યારે બધી અહીંયા જો પ્લાસ્ટર કરી નાખ્યું છે, પ્લાસ્ટર હતું પછી પાછું પ્લાસ્ટર કર્યું કારણ કે જો સામે પટ્ટા કેવા દેખાય તમને મોરામાં, એવા પટ્ટા અહીંયા આપણે બનાવવાના છે આજે। અને વરસાદ જો અત્યારે છે ને વરસાદ આવે એવું લાગે છે અને ખબર નહીં આવશે કે નહીં આવે। અને જો અહીંયા માલ બનાવ્યો હતો સવારમાં અને કંઈક આટલું કામ થયું છે મિત્રો। જો અત્યારે રંધો મારે છે અત્યારે અહીંયા જ્યાં લાકડાનો રંધો છે ને, પછી આનો માપ કરીને અને હે ને પછી ગ્રુવ આવશે ઓલા ડિઝાઇનમાં કેવા રહ્યા એવા। અને અત્યારે જો આપણા જાસુકભાઈ જો અત્યારે રંધો મારી રહ્યા છે, તો આના માટે 1-2 કોમેન્ટ કરી દેજો મિત્રો। જો આ છે અમારા કામનું ફિનિશિંગ, તમને દેખાડજો। આ છે ટ્યુબ લેવલ અને આ છે જો ધાર, તમને હે ને ફિનિશિંગ બતાવો અમારા કામનું, જોઈ લ્યો પરફેક્ટ ધાર છે। જો તો એટલો રંધો લાગ્યો છે અને આખી ગોલાઈ જો હમણાં રંધાઈ જાય મિત્રો। જો આ લાદીના કારીગર છે તો કોઈને જો મકાનમાં હે ને લાદી ચોટાડવી હોય તો આમનો કોન્ટેક્ટ કરજો। ફૂલ હેવી કારીગર, જોઈ લ્યો ફિનિશિંગ વાળું કામ। તો મિત્રો જો ફાઇનલ રિઝલ્ટ આવું છે કંઈક। કામ ચાલુ હતું જો અત્યારે વરસાદ આવી ગયો છે, જો વરસાદ પડે છે અત્યારે અહીંયા અને કામ ચાલુ જ છે, આપણે વાંધો નહીં આવે। વરસાદ અત્યારે થોડો આવ્યો છે, સાટા આવે છે જો બધે। હા આવ્યો ને વરસાદ ફાઇનલી। તો મિત્રો જો ચા આવી ગયો છે ને ચા ભરીશું જો અત્યારે। કેટલા 4 જણા છે ને? 5-6 जना છે ભાઈ। હું મજા આવે વરસાદનું કામ वरसाद नहीं यार, थोड़ा बारिश होता है, हमको मजा आ रहा है। અત્યારે ચા આવી ગયો છે, ચા પીવાની તૈયારી છે, હાલો ચા પીવા। पूरा देश बोल रहा है एक ही जुबान, जुबान केसरी। पेमल बोलो जुबान केसरी। અત્યારે મિત્રો જો માપ નીકળી ગયો છે અને હવે કટિંગ કરવાનું। એક નંબર। તો મિત્રો જો અત્યારે નિશાન મારે છે અને જો આ એક પટ્ટો જ આપણે છે ને રોગાનો કરવાનો, બાકી બધા છે ને ડિઝાઇન આવી છે એટલા બધા સ્ટ્રક્ચર। તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો છો અને જોજો ફાઇનલ રિઝલ્ટ કેવું આવે। અને મારા ફોનમાં ચાર્જિંગ થોડુંક ઓછું હોય ને એટલે બ્લોગ થોડોક બપોર સુધીનો જ બનાવ્યો છું અને પછી બપોર પછી આવીને ત્યારે છે ને જો આ નીચે પારી છે ને ને હોત ને આપણે છે ને આવી રીતની ડિઝાઇન કરવાની છે। તો બ્લોગ છોડીને જતા નહીં, આજ તમને બતાવીશ કે છે ને કેવું આ ડિઝાઇન લાગશે। આપણા જાસુકભાઈ કારીગર અત્યારે ગ્રુવ કટિંગ કરે છે। મિત્રો જો કંઈક આવું ફિનિશિંગ આવ્યું છે અને જો આ પટ્ટો રાખ્યો છે એટલો, આ જો થોડીક ધાર તૂટી અને આ ગ્રુવ છે।
અને હજી એક અહીંયા હે ને પટો આવશે, અહીંયા 4 ઇંચ મૂકી કાઢીને અહીંયા આવશે પટો હજી એક, અને પછી એક આખો પટો આવશે. આમાં આવશે સ્ટ્રક્ચર. અને ઓલી સાઈડ હોતો ને એ ગ્રુ કટિંગ કરવા ગયા છે, હાલો તમને બતાવું. અને અહીંયા હોતો જો નિશાન કરીને રાખી દીધું છે. તો આવી રીતનું કંઈક પટ્ટા મારે ગ્રુના, અને માથે કેવો ગ્રુનો લીટો રહ્યો એ કેવી રીતના આવશે, અને પછી લાંબો મોટો પટ્ટો આવશે. અને અત્યારે જો આ વાદળું છે, વરસાદ નથી આવતો, રહી ગયો છે, અને તડકો આવી ગયો છે. જો